નમસ્કાર દોસ્તો, શક્તિ આરાધનાના એટલે કે નવરાત્રિના પરમ પવિત્ર દિવસો ચાલે છે. પરમ પવિત્ર એટલા માટે કહું છું કે આ દિવસો કલ્યાણકારી છે, ભગવતીની આરાધનાના દિવસો છે, માણસની ઉન્નતિના દિવસો છે. એમ કહેવાય છે આપણા શાસ્ત્રની અંદર કે કેટલાય વર્ષો સુધી જે સાધના કરી હોય અને એનું પરિણામ ન મળે એ માત્ર આ 9 દિવસની સાધનામાં શરદીય નવરાત્રિની અંદર સાધના કરવાથી વ્યક્તિને એની ફળ મળતું હોય છે. શંકરાચાર્ય એવું કહેતા હતા કે ને તત્સઠત્વ મંભાવ યેથા ક્ષુધાતૃ શાંતામ જનની સ્મરંતી. અર્થાત એમાં કંઈ સઠત્વ ભાવ નથી, એમાં કંઈ ખરાબ નથી કે જ્યારે બાળકને ભૂખ લાગે અને તરસ લાગે ત્યારે મા પાસે જાય અને મા પાસે માગે. મા પાસે બાળકને માગવું એમાં કંઈ ખોટું નથી, પણ એ માગવાનું જે છે એ માગવાનું પરકલ્યાણી તે બહુજન હિતાય હોવું જોઈએ, બીજાના કલ્યાણ માટે હોવું જોઈએ. તો ભગવતી પણ રાજી થાય અને તે પણ તમને ખુશ થઈને આપતા હોય. આપણે નવરાત્રિની અંદર જે માતાજીની આસપાસ ઘૂમીએ છીએ એનો પણ ચોક્કસ પ્રકારે એક અર્થ છે કે માં તું મારું કેન્દ્ર છે. વચમાં જે કેન્દ્ર હોય એ કેન્દ્રની આસપાસ જ્યાં સુધી આપણે હોય ત્યાં સુધી ક્યાંય ફેંકાઈ ન જાય. તમે પેલો દોરી સાથે પાણો બાંધીને આમાં ગોળ 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 ઘૂમવવાની રમત રહીમાં જશો, તમે જોયું જશે કે જ્યાં સુધી પાણો રહ્યો એ દોરી સાથે બંધાયેલો રહે ત્યાં સુધી ગમે એટલું ઝડપથી ઘુમાવો તો એ પાણો પોતાનો માર્ગ છોડતો નથી, કેન્દ્રને છોડતો નથી, કારણ કે કેન્દ્ર તરફ એને આકર્ષણ હોય છે. એવી જ રીતે આપણે ભગવતીને વચ્ચે રાખીને એની આસપાસ જ્યાં સુધી ગરબે ઘૂમીએ, મતલબ આનંદ કરીએ, ખુશી મનાવીએ અને બરાબર આનંદમાં રહીએ તો એનો કોઈ વાંધો નથી, એ કોઈ તકલીફ નથી. સંસારમાં સરસો રહીને મન મારી પાસ તો એને જાણ મારો દાસ, એમ ભગવાને પણ કહ્યું છે. ટૂંકમાં નરસિંહ મહેતાનું ભજન છે, પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એની આસપાસ રહીને જો મર્યાદામાં આપણે છે તે ભગવતીની આસપાસ ઘૂમતા હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને આમ થઈ આ ભગવતીને આપણે છે તે મહિષાસુર મર્દિનીના નામથી ઓળખીએ છીએ. કહે છે ને કે અયગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુ તે ગિરિવર વિંધ્ય શિરોજી નિવાસિની વિષ્ણુ વિલાસિની જિષ્ણુ તે ભગવતી હે સિત કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. હે માતા, હે મહિષાસુર મર્દિની, હું મહિષાસુરને મારવાવાળી છે. મહિષાસુર એટલે તમે જોઈશો મહિષાસુર દરેક વ્યક્તિની અંદર આજે પણ જીવે છે. મહિષ એટલે પાડો થાય, પાડાની ઉપર એમ કહેવાય ને પાણી રેડે તો એને કંઈ અસર ન થાય. એટલે કે આળસુ હોય, એદી હોય, કામ કરવામાં છે તે મોડો હોય અને કાયમ માટે સૂઈ રહેતો હોય અને કોઈ પણ વાતની કંઈ સ્વચ્છતા ન રાખતો હોય એને આપણે શું કહીએ છીએ? પાડો કહીએ છીએ. એ એવો મહિષાસુર છે. એવા મહિષાસુરને મારવા માટે આપણે ભગવતીને પ્રાર્થના કરીએ છીએ. એને કહીએ છીએ કે હે ભગવતી, હે માતા, તું મારી અંદરના મહિષાસુરને માર. મારી અંદર પણ આળસ છે, પ્રમાદ છે, દોષ છે કેટલા બધા. એ દોષને મારીને એમાંથી એક સુગંધી પુષ્પ બનાવ. એ જે સુગંધી પુષ્પ છે તે લોક કલ્યાણના કામમાં આવે, તારા કામમાં આવે, માં તારા શરણે આવે અને એની કિંમત વધે. પુષ્પ છે તે રસ્તે રજડતું એના બદલે ભગવાનના શિર ઉપર ચડે તો એની કિંમત હોય છે. એટલે તમે પણ એવા મધુર ભગવતીના મધુર ખીલતા પુષ્પ થાવ, સુગંધિત પુષ્પ થાવ, મનોરમ પુષ્પ થાવ અને જગત કલ્યાણના અને રાષ્ટ્ર કલ્યાણના કામમાં આવો. રાષ્ટ્ર કલ્યાણને તમારું ધ્યેય બનાવો, હેતુ બનાવો. એવી શુભેચ્છા સાથે આપણે આપણું આજનું કામ શરૂ કરીએ. દોસ્તો, આજે આપણે આપણો જે વિષય છે ઉર્જાના સ્ત્રોત પાઠ એના અંતિમ ચરણમાં છીએ. અંતિમ ચરણમાં આજે આપણે પર્યાવરણ વિશે પરિણામ છે એના વિશેની વાત કરવાની છે. એમાં ઉર્જાના સ્ત્રોતની પસંદગી જ્યારે આપણે કરતા હોય ત્યારે કઈ કઈ બાબત ધ્યાન રાખીએ છીએ એના વિશેની વાત આપણે કરવાની છે. વિવિધ ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ ઉપર કઈ અસર થાય છે એ જોવાનું. એટલે મુખ્ય આ પોઈન્ટ છે તે પર્યાવરણ વિશે પરિણામ કેવું આવે છે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરતી વખતે, એના બધા વિશેની વાત મુખ્ય છે. વિવિધ ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ ઉપર શું અસર થાય છે, અત્યાર લગીના જેટલા બધા ઉર્જા સ્ત્રોત મેળવા જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ એની થોડી થોડી ચર્ચા કરી છે, છતાંય પણ એની ચર્ચા આપણે ફરીથી કરવાની છે. જ્યારે આપણે કોઈ પણ ઉર્જા સ્ત્રોત વાપરતા હોય તો એ ખરેખર પ્રદૂષણ મુક્ત છે કે નહીં એની પણ થોડીક વાત કરશી.
બે બળતણોની સરખામણી કરવાની છે કે એમાંથી કયું બળતણ છે તે ઉત્તમ છે. પ્રવૃત્તિ એક છે 14.9 અને એની અંદર પૂછાયેલા ઇન્ટેક પ્રશ્ન છે. અને મને લાગે છે કે આ પાઠ આપણે ભણવાનો ઈરાદો અથવા તો હેતુ છે એ કદાચ આવડો હોવો જોઈએ કે ઉર્જા વપરાશ આપણે ઓછો કરીએ અથવા તો ઉર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને કેવી રીતે આપણે ઉર્જા સ્ત્રોતને બચાવી શકીએ એના થોડાક પોઈન્ટ છે એની વાત આજે આપણે કરવાના છીએ. મોટાભાગે આ પાઠીઓ તે પાઠ આપણે આમ જોવા જાવ તો વર્ણનાત્મક છે. એટલે વર્ણનાત્મક છે એટલે આપણે વર્ણન કરીને જેનું કહેવું પડે, એની અંદર આકૃતિઓ કે આકતે કે એવું બધું છે તે આવતું નથી અથવા ઓછું આવે છે, વર્ણન કરવાનું હોય. એમ કે છે ઉર્જા સ્ત્રોતનું પસંદ કરવું તો કઈ કઈ બાબતો તમે ધ્યાનમાં રાખો, કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ જેને કારણે આપણે ઉત્તમ ઉર્જા સ્ત્રોત પસંદ કરી શકીએ. તો આ બધી એની આ આધાર છે કે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખશું. ખાસ એક, ઉર્જા સ્ત્રોતની પ્રાપ્તિ સરળ હોવી જોઈએ. સરળતાથી પ્રાપ્ય આપણી આજુબાજુમાંથી આપણને મળી જતો હોય, ઓછી કિંમતે મળી જતો હોય અને સરળ રીતે પ્રાપ્ય હોય. અને સરળ રીતે, દાખલા તરીકે પરમાણુ બળતણ મેળવવું હોય તો પરમાણુ બળતણ મેળવવું એકદમ એટલું સરળ નથી. એટલે લાકડા છાડાની તમે મેળવો છો તે, અને ત્યાં તો આપણા ઘરે ઘરે સીએનજી પીએનજી છે તે પ્રાપ્ય છે. એટલે એક તો આપણે એ જોતા હોય કે આપણને કેવી રીતે સરળ પ્રાપ્ય છે. પહેલાંય માણસને વાપરવું હતું પણ સરળ પ્રાપ્ય નહોતું એટલે ઉપયોગ નહોતા કરતા. જેવું સરળ પ્રાપ્ય બને એવું છે તે લોકો વધારે ને વધારે ઉપયોગ કરતા થાય છે અને એનો ઉપયોગ આપણે વધારે વધારે કરતા હોઈએ પણ સરળ પ્રાપ્ય બને ત્યારે. એટલે એક આપણે જોઈ છીએ ઉર્જા સ્ત્રોતની પસંદગી કરતી વખતે કે સરળતાથી પ્રાપ્ય છે કે નહીં. બીજું, આર્થિક ફાયદો, મતલબ કિંમતમાં સસ્તું છે કે નહીં, આ આપણે જોવું જ પડે. બરાબર ને? ધીરે ધીરે વધારે માણસો ઉપયોગ કરતા થાય તો પછી બનાવનારા એનો નફો છે તે ઓછો કરશે અને ઓછી કિંમતમાં આપણને મળશે. એટલે વિશાળ માત્રામાં જ્યારે પ્રાપ્ત થતું હોય ત્યારે કિંમતમાં પણ સસ્તું પડશે. પણ કોઈ પણ બળતણ આપણી આજુબાજુમાં પ્રાપ્ય હોય એ આપણને આર્થિક રીતે ફાયદો કરાવે છે કે નહીં અથવા આર્થિક રીતે આપણને સસ્તું પડે છે કે નહીં એ પસંદગી કરતી વખતે આપણે જોતા હોઈએ છીએ. પછી જે બળતણનો સ્ત્રોત આપણે પસંદ કરીએ છીએ એ બળતણના સ્ત્રોતને ઉપયોગમાં લેવા માટે અથવા પૂર્ણ પ્રમાણે ઉપયોગમાં લેવા માટે કાર્યક્ષમ સાધનો આપણી પાસે છે કે નહીં, ઉત્તમ પ્રકારના એન્જિનો આપણી પાસે છે કે નહીં, જેને કારણે આપણે જે બળતણ પસંદ કરીએ તેને આપણે ઉત્તમ રીતે વાપરી શકીએ. દાખલા તરીકે રોકેટ બળતણ હોય તો છાણા લાકડા પુષ્કળ પ્રમાણમાં આપણે પ્રાપ્ય હોય તો કંઈ રોકેટ બળતણમાં એ વપરાય નહીં. જેમાં જેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે તે જ વપરાય. છાણા લાકડા ભરીને આપણે જો એ રોકેટ બળતણ છે તે ચાલુ કર્યું હોય અને એમાં તમે પછી ઉલટી ગણતરી કરીને 10, 9 ને 8 ને 7 ને 5 ને એમ ગણતા જાઓ ને પાછા વળી ફરીથી પાછા બીજા 25 ગણી નાખો તોય રોકેટ ન ઉડે. કહેવાનો મતલબ એમ છે કે આપણે એ પણ એની અંદર જોવું જોઈએ કે આપણી પાસે જે છે સાધન કાર્યક્ષમ છે કે નહીં. આપણી પાસે એ જે સ્ત્રોત આપણે વાપરતા આવીશું તે જે સ્ત્રોત આપણે વાપરવો છે તેના માટેનું કાર્યક્ષમ સાધન આપણી પાસે છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ. પછી પર્યાવરણને હાનિ નથી થતી ને આ વાત ખૂબ મહત્ત્વની છે. ઘણી વખત સસ્તું બળતણ આપણને મળતું હોય, અત્યારે આપણે ચારે બાજુ પ્લાસ્ટિક પ્રાપ્ય છે, પ્લાસ્ટિકને સળગાવીએ તો કેટલાય પ્રમાણમાં ઉર્જા આપણને મળી શકે તેમ છે, પણ રસોઈ બનાવવા માટે કે બીજી કોઈમાં આપણે એવું પ્લાસ્ટિકનું બળતણ તરીકે ઉપયોગ નથી કરતા. કારણ કે એનાથી આજુબાજુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે, લાકડા છાડાથી પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. તો આપણે ઉર્જા સ્ત્રોતની પસંદગી કરતા હશું ત્યારે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે સરળતાથી પ્રાપ્ય છે, આર્થિક રીતે આપણને ફાયદો થાય તેમ છે, એનો જેનો ઉપયોગ કરવાનો તે સાધન આપણી પાસે કાર્યક્ષમ છે, પર્યાવરણને તો એમાંથી હાનિ નથી થતી ને. આ બધી બાબતો છે તે આપણે જોઈએ છે. વિવિધ ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે એ આપણો બીજો મુદ્દો છે. આપણી પાસે અત્યાર સુધીના આપણે જે બધાય ઉર્જા સ્ત્રોત શીખ્યા એમાં દાખલા તરીકે ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોત છે એમાં અશ્મિ બળતણ છે. અશ્મિ બળતણ છે એમાં શું ખનિજ કોલસો અને પેટ્રોલિયમ છે. તો એની પર્યાવરણ ઉપર શું અસર થાય છે? બાળવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં ધુમાડો થાય છે, રાખ પાછળથી વધે છે, પર્યાવરણમાં વિવિધ પ્રકારના વાયુ ભળે છે, એટલે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને એવા બધા પાછા પાણીમાં ઓગળીને એસિડ વરસાદ કરે. એટલે અશ્મિ બળતણનો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે? વાયુનું પ્રદૂષણ ફેલાય છે, એસિડ વરસાદ થાય છે, આ બધું છે તે એનો અસર થાય છે. થર્મલ પાવર પ્લાન્ટ,
થર્મલ પાવર પ્લાન્ટ એટલે મોટા ભાગે આપણે કેવી રીતે ઉર્જા મેળવીએ છીએ? ત્યાં આપણે થર્મલ પાવર પ્લાન્ટની અંદર કોલસો જ બાળીએ છીએ. કોલસો બાળતા હોવાને કારણે વાયુનું પ્રદૂષણ છે તે થાય. બીજા કોઈ પણ સ્ત્રોત વાપરતા હોય તો પાણીની વરાળ બનાવીને આપણે એમાંથી થર્મલ પાવર પ્લાન્ટ ચલાવતા હોય છે, એટલે એ પણ નુકસાન કરતા છે. વાતાવરણની અંદર રાખના કણ ને એ બધું છે તે ઉડતું હોય છે. જળ વિદ્યુત મથક. જળ વિદ્યુત મથકમાં આપણે ખાસ કરીને કેવું કરતા, મોટા મોટા બંધ બાંધતા હોય છે. આ મોટા મોટા બંધ બાંધે તો શું થાય, પાછળનો બધો વિસ્તાર છે એ મોટા ભાગે પાણીમાં ડૂબાવી જતો હોય અને એને પરિણામે કેટલી બધી અસર ઉપજતી હોય. એટલા ભાગની વનસ્પતિઓની નાશ થઈ જતા હોય, સજીવોના રહેઠાણ છીનવાઈ જતા હોય, જે લોકો અહીંયા કામ કરતા હોય, કાયમી માટે ટેવાયેલા હોય, એને પણ સ્થળાંતર કરવું પડે. આ બધી મોટી બહુ સમસ્યા છે. એટલે તો નર્મદા ડેમ બંધાતો તો ત્યારે એની આજુબાજુમાં જે પર્યાવરણીય મોટી ફેરફાર આવતા હતા, એટલે તો કેટલાક આંદોલનો પણ થયા હતા. પણ છતાંય બહુજન હિતાએ આપણે એ બંધ છે તે બાંધવો પડ્યો. જેટલો ગેરફાયદો થતો હતો એના કરતાં આપણને એનાથી ફાયદો વધારે થયો છે. એટલે એવી પ્રકારની કામગીરી કેટલીક કરવી પડતી હોય. પણ જળ વિદ્યુત મથકમાં આપણને પર્યાવરણમાં એવી અસર તો થાય જ છે, કારણ કે પછી એ લાકડાને એ સજીવોને બધા મરેલા સડતા હોય ત્યારે એમાંથી મિથેન જેવા વાયુ પણ ઉત્પન્ન થાય છે, જે ગ્રીન હાઉસ વાયુ છે. એટલે એ બધા પર્યાવરણને નુકસાન પણ કરતા છે. પછી જૈવભાર બળતણ. જૈવભાર બળતણમાં ખાસ કરીને લાકડું ને કોલસો ને જ બધા હોય. જૈવભાર બળતણમાં લાકડું પછી બધા સજીવોમાંથી મળતા હોય તેવી પ્રકારના બળતણ. અને જૈવભારમાં ખાસ કરીને લાકડું આવે તો એના દહનથી પણ મોટા પાયા ઉપર રાખ વધે, પછી વિવિધ પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય, એટલે પર્યાવરણનું પ્રદૂષણ થાય. એ બધું એનાથી થતું હોય. એટલે અશ્મિ બળતણથી, થર્મલ પાવર પ્લાન્ટથી, જળ વિદ્યુત મથક કોઈને કોઈ રીતે ક્યાંય ને ક્યાંય કાંઈ આપણને નુકસાન તો થાય જ છે. પછી પવન ઉર્જા, સૌર ઉર્જા, સામુદ્રિક ઉર્જા. આ બધી ઉર્જા જુઓ તમે એવી છે કે જેમાં કાંઈ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર અસર નથી થતી. આનાથી કાંઈ પર્યાવરણનું પ્રદૂષણ ન થાય, પર્યાવરણને કાંઈ નુકસાન ન થાય. સૌર ઉર્જા આપણે વાપરતા હોય તો સૌર ઉર્જામાં આપણને અખૂટ છે, પુનઃપ્રાપ્ય છે અને એકદમ સ્વચ્છ છે. એનું આપણને કાંઈ સીધી સૌર ઉર્જા વાપરતા હોય તો એની કંઈ પર્યાવરણ ઉપર ખરાબ અસર થતી નથી. સામુદ્રિક ઉર્જા છે તો એમાં ભરતી દ્વારા આવતી હોય તો ભલે, તરંગ દ્વારા આવતી હોય તો ભલે, અને સમુદ્ર તાપીય ઉર્જાના રૂપમાં આવતી હોય તો ભલે, એનાથી જરાય પ્રદૂષણ ફેલાતું નથી. દોસ્તો, ભૂતાપીય ઉર્જા પણ એવી છે. એ ભૂતાપીય ઉર્જામાં કંઈ પર્યાવરણીય પ્રદૂષણ નથી. આપણી પાસે ભલે એને મેળવવા માટે પૂરતા પ્રમાણમાં સગવડતા નથી, પણ પર્યાવરણીય પ્રદૂષણ એનાથી પુષ્કળ પ્રમાણમાં થાય એવું નથી. એટલે એ આપણે ખાસ કાળજી રાખવાની કે એનાથી કાંઈ એવી મુશ્કેલી નથી સર્જાતી કે જેને કારણે પર્યાવરણને પ્રદૂષણ થાય. સોરી દોસ્તો, ન્યુક્લિયર ઉર્જા, એનું ધ્યાન રાખવું પડે. ન્યુક્લિયર ઉર્જાની આપણે વાત થઈ છે કે ન્યુક્લિયર ઉર્જાથી પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. ન્યુક્લિયર ઉર્જામાં ન્યુક્લિયર બળતણનો એટલે કે યુરેનિયમ, થોરિયમનો એના બધાનો ઉપયોગ કરી લીધા પછી પણ જો એનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં ન્યુક્લિયર પ્રદૂષણ થાય છે. અને આ તો દોસ્તો માણસના શરીર ઉપર બહુ મોટી અસર કરે છે. એનાથી ઠેઠ કોષોના કોષ કેન્દ્રમાં ફેરફાર થાય અને જનીનનું બંધારણ છે તે બદલાઈ જાય. એના પરિણામે ખોટખાપણવાળા બાળકો જન્મે અને ચામડીનું કેન્સર થાય. આવી બધી પ્રકારની અસરો છે તે વિકિરણને કારણે થતી જ હોય છે. પર્યાવરણનું બહુ ગંભીર અસર છે તેની ઉપર આવતી હોય. જાપાનમાં હજી પણ કેટલીક જગ્યાએ ખોટખાપણવાળા બાળકો જન્મે છે. એના માટેનું કારણ પેઢી દર પેઢી જે જનીનમાં અસર થઈ હોય એ પેઢી દર પેઢી એમને માયલી આવે છે અને એને કારણે એવી અસરો પણ થતી હોય છે. એટલે ન્યુક્લિયર ઉર્જા છે તે વાપરવાથી પણ પર્યાવરણને પ્રદૂષણ થતું હોય છે. એટલે આ બધા ઉર્જા સ્ત્રોત આપણને કહે કે કેવી કેવી રીતે પર્યાવરણ પર અસર ઉપજાવે તો આપણે જોઈશું પવન ઉર્જા, સૌર ઉર્જા, સામુદ્રિક ઉર્જા કે ભૂતાપીય ઉર્જાની એવી અસર નથી, પણ બાકીના બીજા બધા ઉર્જા સ્ત્રોત રહ્યા એ બધા ઉર્જા સ્ત્રોત કોક ને કોક રીતે ક્યાંક પર્યાવરણીય પ્રદૂષણ ફેલાવે છે. એટલે વિવિધ ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ ઉપર અસર એમ આપણને કહે તો આટલા બધા આપણા ઉર્જાના સ્ત્રોત લખવાના અને એની સામે એનાથી કયા પ્રકારનું પ્રદૂષણ થાય છે એનું વર્ણન આપણે કરવું પડે. પછીની એક ચર્ચા છે આપણે એ આવા પ્રકારની છે કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે? ગમે તે ઉર્જા સ્ત્રોત લ્યો તો પ્રદૂષણ મુક્ત છે ખરો? જે પુનઃ અપ્રાપ્ય અને ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ એ તો બધા વાપરીએ છીએ તો સીધા
દેખીતી રીતે આપણને એમ લાગે કે એ તો પ્રદૂષણવાળા જ છે, એનાથી કોઈ આપણને પ્રદૂષણ ન થાય એવું નથી. પણ જલ ઉર્જા છે, પવન ઉર્જા છે, સૌર ઉર્જાથી સોલાર સેલ છે, આ બધા જે છે એ દેખીતી રીતે આપણને એમ લાગે છે કે પર્યાવરણમાં પ્રદૂષણ કરતા નથી. પણ એ ઉર્જાના સ્ત્રોતમાંથી આપણે ઉર્જા મેળવ્યા પછી જે સાધનો બનાવીએ છીએ, એનો જે ઉપયોગ કરીએ છીએ, એ પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે ગેરફાયદારૂપ તો છે જ. એટલે ઉર્જાના સ્ત્રોત ગમે તે હોય, કોઈ પણ ઉર્જાના સ્ત્રોત હોય તો એ સંપૂર્ણપણે આપણે એમ કહીએ કે પ્રદૂષણ મુક્ત છે એવું તો છે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ને તો પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે ઉર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ તો પ્રદૂષણ તો થાય જ. પણ ધ્યાનમાં રાખવાનું કે પવન ઉર્જા છે, એટલે જલ ઉર્જા છે, સૌર ઉર્જા છે, એવા બિનપરંપરાગત સ્ત્રોત છે, એ ઓલા જે પ્રદૂષણ કરતા હોય, પુનઃ જે એક વખત વાપર્યા પછી આપણે ફરીથી પાછા ઉપયોગમાં ન લાવી શકતા હોય તેવા ખનિજ કોલસો, પેટ્રોલિયમ ને એ બધા, એનાથી જે પ્રદૂષણ ફેલાય છે એટલું પ્રદૂષણ આનાથી ફેલાતું નથી. પણ વાસ્તવિક રીતે પ્રશ્નની ચર્ચા આપણે કરવી હોય તેમ કહી શકીએ કે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે કોઈ પણ આવું જે કોઈ પણ સ્ત્રોત છે એ ઉર્જાનો સ્ત્રોત પ્રદૂષણ મુક્ત બિલકુલ છે એવું તો આપણે બોલી શકીએ નહીં. આવી બે બળતણોની સરખામણી કરવાનું આપણે કીધું છે કે એમાં જોવું જોઈએ આ બેમાં કયું બળતણ તમને વધારે સ્વચ્છ લાગે છે, વધારે સ્વચ્છ ઈંધણ કહેવાય. ઘરમાં અને પેટ્રોલિયમમાં, ખાસ કરીને ગાડીઓમાં ને એમાં આપણે સીએનજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને રોકેટ બળતણમાં હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. તો એમ કહે છે આ બેમાંથી વધારે સ્વચ્છ ઈંધણ કયું? જો કે વ્યવહારિક જીવનમાં હાઇડ્રોજન ક્યાંય નથી વાપરતા. ખબર છે આપણને કે હાઇડ્રોજન છે એનો ઉપયોગ કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ વિસ્ફોટક છે, એ ફૂટે અને ધડાકા સાથે સળગે છે. સીએનજી સળગે ત્યારે બીજા બધા જે ઉર્જાના સ્ત્રોત છે એની અંદરથી પ્રદૂષણ ઓછામાં ઓછું થાય, કારણ કે રાખ થતી નથી, વાયુઓ જે છે એ પણ ઓછા થાય છે. પણ આ હાઇડ્રોજન વાયુ રહ્યો ને એને જ્યારે આપણે રોકેટ બળતણમાં વાપરીએ ત્યારે તો એ ઓક્સિજન સાથે સંયોજાઈને વધારાનું સંયોજન બનાવે છે ને એ પાણી છે. H2 + O2 = H2O થાય એટલે પાણી બનાવે છે. એટલે સીએનજી તો ભલે અંતે કાર્બનિક બળતણ છે એટલે બળશે તો કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન ને એવા થોડાક વાયુ તો ઉત્પન્ન કરવાનો જ. કાર્બન ડાયોક્સાઇડ ખાસ કરીને, કાર્બન ડાયોક્સાઇડ અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ, એટલું પ્રદૂષણ તો થવાનું જ. જ્યારે તો આનું દહન થાય તો પાણી ઉત્પન્ન થાય છે. એટલે સીએનજી કરતાં તો વધુ સ્વચ્છ આ છે જ તે. સીએનજી કરતાં હાઇડ્રોજન છે તે વધારે સ્વચ્છ છે. જો કે વ્યવહારિક જીવનમાં આપણે એનો ઉપયોગ નથી કર્યા, એનું કારણ એ છે કે એ વાયુ પોતે વિસ્ફોટક છે. જ્યારે આપણે એના વિસ્ફોટને નિયંત્રણમાં લાવી શકશું ત્યારે સૌથી વધારે સારું બળતણ છે તે હાઇડ્રોજન હશે. અને એ કામ, એ સંશોધન દોસ્તો તમારું છે. હજી તમારા માટે શોધ અને સંશોધન કરવા માટેનું એક ક્ષેત્ર તમારી પાસે છે કે હાઇડ્રોજનને તમે નિયંત્રણમાં લાવી અને વધારે સારું સ્વચ્છ ઈંધણ છે તે જગતને આપો. બરાબર. એવી જ રીતે અશ્મિ બળતણ કરતાં જૈવભારનો ઉપયોગ છે તે વધારે સારો છે. એ તો ચોખ્ખું દેખાઈ આવે તેમ છે, કારણ કે અશ્મિ બળતણ એટલે કયા? ખનિજ કોલસો, પેટ્રોલિયમ દહન કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થાય અને અશ્મિ બળતણથી. અને જુદી જુદી પ્રકારના સલ્ફર ડાયોક્સાઇડને, નાઇટ્રોજન ડાયોક્સાઇડને, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડને એ બધા હવામાં ભળે ને પાછા વળી એસિડ વરસાદ થાય ને એવું બધું થાય. જ્યારે જૈવભાર છે એ જૈવભાર આપણને આ પાછો પુનઃ અપ્રાપ્ય છે. એ અમુક દશકાના ટૂંકા ગાળાની અંદર પાછું ખલાસ થઈ જવાનું. જ્યારે આનું શું છે જૈવભારનું? જૈવભાર રહ્યો ને એને તો પદ્ધતિસર આપણે પ્રયત્ન કરવામાં આવે તો પાછા ઉગાડી શકાય. દાખલા તરીકે વૃક્ષો છે, કાપી નાખીએ આપણે, કાપી નાખીએ તો નાશ થઈ જાય છે. આપણે એક વૃક્ષ કાપીએ ને તો 10 વૃક્ષ એની જોડે વાવીએ ને ત્યારે આપણે એની ભરપાઈ કરી શકીએ તેમ છીએ. મોટા પાયા ઉપર જંગલનો નાશ થાય એ આપણા માટે નુકસાન તો છે જ, પણ જો માણસ પ્રયત્નપૂર્વક આ કામ કરે અથવા તો જેટલી ઉપયોગ છે એટલું જ વાપરે ને જેટલું કાપે એનાથી અનેક ગણું જો વાવેતર કરે તો આ આપણે પુનઃપ્રાપ્ય છે અને ફરીથી પાછો આપણે એનો ઉપયોગ કરી શકીએ તેમ છે. એ ખૂટી જાય એમ નથી, પણ એનો આધાર માણસની નિયતિ અને માણસના પ્રયત્નો ઉપર છે. માણસ કેવો પ્રયત્ન કરે છે એના આધારે આ સ્ત્રોત છે એ સ્ત્રોતને આપણે વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અશ્મિ બળતણ કરતાં. દોસ્તો, થોડીક પ્રવૃત્તિ આપણને આપી છે,
14.9ની અંદર એ પ્રશ્નોની એની ચર્ચા આપણે કરીએ. 14.9 14.9 પ્રવૃત્તિ. વર્ગમાં નીચેની સમસ્યા પર ચર્ચા કરો. કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણે કોલસાનો ભંડાર ખાલી થઈ રહ્યો છે, કેમ અથવા કેમ નહીં? દોસ્તો, આના માટેની ચિંતા તો કરવી જ જોઈએ એવું મને તો લાગે જ છે, અને તમને પણ લાગતું હશે. 200 વર્ષનો ગાળો એ કંઈ બહુ મોટો ગાળો નથી. પરંપરામાં વ્યક્તિને સમાજમાં આવીને આપણે કંઈક આપી જવું જોઈએ. બધું આપણે વાપરશું તો એની પાસે સમસ્યાનું સર્જન થશે, તો નવા ઉર્જાના સ્ત્રોત શોધશે જ. પણ આપણને ચિંતાનો વિષય એ છે કે એ પુનઃ અપ્રાપ્ય છે. એકવાર જો તમે એને વાપરો તો એ વાપર્યા પછી કાયમ માટે ખૂટી જાય છે અને નિર્માણ થતાં લાખો વર્ષ લાગે છે. અને તેથી આપણે કોલસો જે આડેધડ વાપરી રહ્યા છીએ, મર્યાદાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એમાંથી વૈજ્ઞાનિક ટેકનોલોજીઓ અપનાવી અને જેટલામાં જેટલા એ સ્ત્રોતમાંથી મહત્તમ આપણે ઉર્જા મેળવી શકીએ એવા પ્રકારના ઉપાયો યોજવા જોઈએ. એટલે આપણા માટે ચિંતાનો વિષય તો છે જ કે આવતા 200 વર્ષની અંદર એ ખાલી થઈ જવાનો છે, તો એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એવું મને લાગે છે. અને તમે પણ એ સમજ પછી ધ્યાનમાં લાવી શકતા હશો અને ચર્ચા થઈ શકે. વિશેષ રીતે તમે મારી સાથે હોય તો આપણે બંને સામસામે ચર્ચા કરીએ તો અડધી પોણી કલાક તો આ ચર્ચા આપણે સરળતાથી સહજ રીતે ચલાવી શકીએ. પણ હાર દેનો એ છે કે આપણા માટે એ ચિંતાનો વિષય છે. પછી બીજો એક પ્રશ્ન છે એવો કે એવું અનુમાન છે કે સૂર્ય 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ, કેમ અથવા કેમ નહીં? દોસ્તો, 500 કરોડ વર્ષ એ કોઈ નાના ઓછા વર્ષો નથી, એ બહુ મોટાનો વર્ષો છે. તે દરમિયાન તો વ્યક્તિની ઉન્નતિ થવાની જ છે અને આપણા કરતાં પણ સારી રીતે વાપરશે. એટલે સૂર્ય ઉર્જાની બાબતમાં આપણે હમણાં કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. આટલા કરોડો વર્ષ ચાલતું હોય તો એને 500 કરોડ વર્ષ બહુ કાંઈ એ ઓછો ગાળો નથી. એટલા ગાળાની અંદર તો વ્યક્તિ ઉન્નત થવાનો જ છે અને વ્યક્તિ કામ કરશે જ. એટલે પણ છતાં એવું ખરું કે આપણે એના માટે ઉત્તમ પ્રકારની ટેકનોલોજી મૂકી દેવી જોઈએ, જેથી કરીને આપણે કરકસરપૂર્વક એનો ઉપયોગ કરતા થઈએ, ઓછી ઉર્જામાંથી વધારે ને વધારે ઉર્જા મેળવે. કારણ કે સૌર ઉર્જા આપણને જે પ્રાપ્ય થાય છે એ બ્રહ્માંડમાં જે ઉર્જા છે એનો તો ઘણો બધો ઓછો ભાગ આપણને પ્રાપ્ત થાય. તો એ પર્યાપ્ત માત્રાની ઓછી ઉર્જામાં ઊંચી ટેકનોલોજી પણ સાથે રાખીએ અને કિંમતમાં પણ સસ્તું આપીએ તો સૌર ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશું. કારણ કે 500 વર્ષ લગી ખૂટવાનું નથી, એટલે આપણા 500 કરોડ વર્ષ લગી ખૂટવાનું નથી, એટલે આપણા માટે ચિંતાનો વિષય નથી દોસ્તો. બરાબર? એ વાત આપણે ધ્યાનમાં રાખશું. ચર્ચાના આધારે એ નક્કી કરું કે કયો ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા, અખૂટ, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય છે. તમારી દરેક પસંદગી માટેના કારણો. ખૂટી જાય તેવા કયા? ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ. કારણ કે એને થોડાક ટાઈમમાં વાપરીએ તો એ પાછા ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ તેમ છે નહીં. અખૂટ છે તે પવન ઉર્જા, જલ ઉર્જા. વાપરવા હોય તેટલા વાપરો. સૌર ઉર્જા, પવન ઉર્જા, જલ ઉર્જા પાછા દર વર્ષે પાછા આવે જ છે. બરાબર છે ને? પુનઃ પ્રાપ્ય પણ છે. એવી રીતના પુનઃ અપ્રાપ્ય છે. એ કયા? પુનઃ અપ્રાપ્ય પાછા વળી જે આવ્યા એ કેવા? ખનિજ, કોલસો અને પેટ્રોલિયમ. ખૂટી જાય તેવા કયો તો પણ ભલે, ને પુનઃ અપ્રાપ્ય કયો તો પણ ભલે. એ અમુક દશકાના ટૂંકા ગાળામાં આપણે એને વાપરી નાખવાના છીએ, ફરીથી પાછો એનો ઉપયોગ કરી શકશું નહીં. દોસ્તો, એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો કે જેને તમે પુનઃ પ્રાપ્ય માનો છો, ફરીથી પાછા મેળવી શકાય. તમારી પસંદગીનું કારણ આપો. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તો કેટલા બધા દોસ્તો, એને શોષા ભૂપજ. પણ પવન ઉર્જા અને જલ ઉર્જા તમે દેખીતી રીતે કહી શકો કે ક્યારેય ન ખૂટે તેવા, અને જ્યારે વાપરો ત્યારે પાછા ફરીને મળે. પાણીના કદાચ એવું થાય કે આ વર્ષે ન આવ્યું હોય તો આવતે વર્ષે તો પાછા
ડેમ ભરાઈ જ જવાના છે. આપણે એટલો વિશ્વાસ તો રાખવો જ પડે. અને કદાચ એકાદ વર્ષ એવું જાય તો પણ બીજા વર્ષે પાછું ભરાવાનું હોય. એટલે પવન ઉર્જા અને જલ ઉર્જા એ બેવા અખૂટ અને પુનઃપ્રાપ્ય છે કે જેને આપણે ફરીથી પાછા વાપરી શકશું અને ઉપયોગમાં પણ લઈ શકશું. એટલે બની શકે તેટલો ટેકનોલોજીનો આપણે એમાં ફેરફાર કરી અને એનો ઉપયોગ કરતા રહેવા જોઈએ, જેથી સરળતાથી આપણે એને પ્રાપ્ત કરી શકીએ. એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો કે જેને તમે ખૂટી જાય તેવા માનો છો અને તમારી પસંદગી માટેનું કારણ આપો. એવા બે ઉર્જા સ્ત્રોત જે ખૂટી જાય તેવા છે. સીધું જ આપણા નજરમાં આવે દોસ્તો, હે ને? હા, તમે બોલો છો એ જ છે, મને ખબર છે. ખનિજ કોલસો અને પેટ્રોલિયમ જે ખૂટી જાય તેવા છે, કારણ કે એનું દહન કરવાથી એ કરોડો વર્ષે પાછા નિર્માણ પામે છે. એટલે એને આપણે મર્યાદામાં વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, તો જ આપણે તેને યોગ્ય રીતે વાપરી શકીએ. દોસ્તો, આ પાઠની અંદર બીજી એક જે અગત્યની વાત છે, અગત્યની વાત એ છે કે ઉર્જા વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો જોઈએ. શું આપણે કરી શકીએ એને મારી રીતે હું શું કરી શકું જેથી આ ઉર્જાના સ્ત્રોત છે એની અંદર આપણે ઉર્જાનો વપરાશ ઓછો કરી શકીએ, એના માટેના ઉપાયો છે. આ ઉપાયો આપણે યોજવા જોઈએ. આ ઉપાયો વ્યવહારિક જીવનમાં આપણે લાવવા જોઈએ. એક ભણેલ ગણેલ વિદ્યાર્થી તરીકે, એક ભણેલ ગણેલ શિક્ષક તરીકે આટલી બાબતોનું આપણે ધ્યાન રાખી શકીએ અને એમાં બિલકુલ આપણે ક્યાંય કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ પડે એવું છે નહીં. આના માટે કાંઈ નીમ લેવું પડે એવું પણ નથી, બરાબર? કોઈ મોટો ખર્ચો કરવો પડે એવું પણ નથી. સાવ સરળતાથી આપણે પર્યાવરણને બચાવવા માટે ને ઉર્જાના સ્ત્રોતને બચાવવા માટે આવા ઉપાયો આપણે યોજી શકીએ તેમ છીએ. અને આ ઉપાયો જો આપણે યોજીએ તો આપણે ઘણું બધું આપણું કામ છે તે કરી શકીએ તેમ. કેવું જુઓ, દાખલા તરીકે શું વ્યક્તિગત વાહનનો ઉપયોગ કરવાને બદલે જાહેર પરિવહનના ઉપયોગ કરી. કેટલા બધા જે અહીંથી બસ છે તે આગળ જતી હોય તો આપણે થોડીક વાર ઊભું રહેવું પડે, લાઇનમાં ઊભું રહેવું પડે. એટલે આપણે બીજી કોઈ તકલીફ ન હોય તો જાહેર વાહનોનો ઉપયોગ કરવો જ જોઈએ. હા, એ ખરું કે તમારે સમયસર પહોંચવાનું હોય, તમારી સાથે બાકીના બીજા બધા જોડાયેલા હોય અને તમારે તાત્કાલિક પહોંચવું પડતું હોય તો પછી જવું જ પડે. પણ આવું આપણે કરી શકીએ કે આપણી પાસે સમય હોય તો આપણે થોડી વાર ઊભા રહીને જાહેર વાહનો છે એ વાહનોનો ઉપયોગ કરીએ તો એટલું છે તો ઉર્જાના સ્ત્રોત છે એનો વપરાશ આપણે ઓછો કરી શકીએ. દેખીતા જ છે કે 15, 20, 25 કાર જે છે તે જાય એના બદલે એક બસ જાય તો એ બધી કારની અંદર જે પેટ્રોલ બળે છે એના કરતાં એક બસની અંદર ઓછું જ બળવાનું છે, ડીઝલ ઓછું જ બળવાનું છે અને એના પરિણામે આપણને ફાયદો થાય કે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ. બીજું, પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોતના ઉપયોગ કરવા જોઈએ, જેથી પ્રદૂષણ ઓછું કરવા માટે, નિવારવા માટે આપણે જે ખર્ચા કરીએ છીએ ને એ ખર્ચા ઓછા થાય. એટલે પવન ઉર્જા, જલ ઉર્જા, ભૂઉષ્મીય ઉર્જા એ બધા જો કે પહેલે શરૂઆતમાં ખર્ચાળ છે પણ પછી લાંબા ગાળા સુધી આપણને ફાયદાકારક છે. એટલે એવા પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે એ આપણે વાપરીએ તો ઉર્જા વપરાશ છે તે ઓછો થાય અને એની પાછળનો ખર્ચ પણ આપણને ઓછો આવે. એવા ઉર્જા સ્ત્રોત કે જે ઉર્જા સ્ત્રોતમાં પ્રદૂષણ ઓછું થાય છે એવા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવો, જેમાં ખાસ કરીને CNG છે, બાયોગેસ છે, અને પછી આ એક વસ્તુ છે તે આપણે ખાસ કરી શકીએ કે જ્યારે આપણને જરૂર નથી, કામ નથી ને ઘરમાંથી બહાર નીકળીએ, એક સામટી 3-4 લાઇટો ચાલુ હોય, કંઈ જોતાય ન હોય તોય છતાં ટીવી ચાલુ હોય, તો જેટલી જરૂર નથી ને એટલી લાઇટો બંધ કરી દઈએ તો ઘણો બધો ફાયદો થાય. તમે વિચાર કરો કે એક સામટા જ ખાલી 50 છોકરા જ આવું મનમાં નક્કી કરે કે જ્યાં જરૂરત નહીં હોય ત્યાં લાઇટ બંધ કરી દઈશ તો ઘણું બધું થાય. કેટલું બધું કરી શકાય. એક નાનકડો વિચાર બહુ મોટું કામ કરી શકે તેમ છે દોસ્તો. આવું નાનું નાનું કામ આપણે કરીને પણ પર્યાવરણ બચાવવામાં બહુ મોટો ફાળો આપણે આપી શકીએ તેમ છે. એટલે આવું આપણાથી થઈ શકે તેમ છે. ટ્રાફિક સિગ્નલ પાસે જ્યારે આપણે ઊભા હોય ને ત્યારે બહુ મોટો પ્રશ્ન થાય છે. એ આપણને ખબર હોય 3 મિનિટ કરતાં વધારે તમે છે ને વાર લાગે તેમ હોય. દાખલા તરીકે રેલવે ફાટક બંધ થાય તો 3 મિનિટ પહેલાં ક્યારેય ન ખોલવાનું હોય, તો 3 મિનિટ જો લાગે ને તો ફરીથી પાછું તમારે એન્જિન સ્ટાર્ટ કરવા માટે બળતણ વધારે વાપરવું પડે, બરાબર? એટલે એના બદલે તમે ચાલુ રાખો તો તમને વધારે ને વધારે પેટ્રોલ છે તેની અંદર વપરાઈ જતું હોય, પણ 3 મિનિટ પછી તમે ચાલુ કરો તો જેટલું જેવડું 3 મિનિટ બાયડું છે એના કરતાં તમારે ઓછું બાળવું પડે. એટલે ટ્રાફિક સિગ્નલ પાસે તમે ઊભા હોય
ત્યારે મોટરસાઇકલ કે કોઈ પણ ગાડી, કોઈ પણ વાહન છે એ વાહન છે તે બંધ કરીને ઊભા રહેવું જોઈએ. બીજું છે સૂર્ય કુકર અને સૂર્ય હીટરનો ઉપયોગ કરીએ, ભલે આપણે એનાથી તળી કે શેકી શકતા નથી, પણ બાફી તો શકીએ જ છે ને. કઠોળ બાફવા માટે જેટલો આપણે ગેસનો ઉપયોગ કરીએ એટલો ઉપયોગ આપણે મફતમાં મળે. આ પેટીની અંદર ખાલી મૂકી દેવાનું. હા, થોડોક સમય લાગે, ધીરજ રાખવી પડે, અને એના માટે આપણી પાસે સવારથી સમય હોય છે, તો એના માટે આપણે સૂર્ય કુકરને સૂર્ય હીટરને એવા ઉપયોગ કરીએ તો વધારે ઉર્જા સ્ત્રોત આપણે સારી રીતે બચાવી શકતા હોઈએ છીએ. તો દોસ્તો, આ આપણા પાઠની સમગ્રપણે ચર્ચા છે તે પૂરી થાય છે. આ પાઠ પણ અહીં પૂરો થાય છે. થોડાક નાના પ્રશ્ન છે, એ નાના પ્રશ્નની આપણે વાત કરીએ. બહુ બધા જે આપણે મોટા પ્રશ્ન જેની ચર્ચા કરી છે એની આપણે વાત નહીં કરીએ. બાકીના બીજા બધા થોડાક પ્રશ્ન છે એની વાત કરીએ. પાના નંબર તમારા 254 ઉપર સ્વાધ્યાયના થોડાક પ્રશ્ન છે કે ગરમ પાણી મેળવવા માટે સોલાર વોટર હીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહીં? તડકાવાળા દિવસે તો પુષ્કળ પ્રમાણમાં થાય, ગરમ દિવસે થાય, વાદળવાળો દિવસ હોય તો તકલીફ પડે, એટલે વાદળછાયા વાતાવરણમાં આપણે એ કરી શકીએ નહીં. બાકી આપણને ગરમ પાણી મેળવવા માટે સોલાર હીટર કંઈ પવનમાં નડતું નથી. ટૂંકમાં વાદળછાયો દિવસ હોય તો આપણે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરી શકીએ નહીં. નીચેના પૈકી કયું જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી? જૈવભાર એટલે વનસ્પતિઓમાંથી બનેલું હોય, એટલે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું હોય એવું નથી. એ આપણે શોધવાનું છે. એમાં લાકડું સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. ગોબર ગેસ છે એ અંતે એમાંથી આવેલું છે. ન્યુક્લિયર ઉર્જા છે દોસ્તો, એ પરમાણુના વિખંડનથી મેળવીએ છીએ. એમાં ક્યાંય જૈવભારની વાત આવતી નથી. અને કોલસો છે એમાં પાછું જૈવભાર આવે, એટલે આપણો જવાબ થશે સી, ન્યુક્લિયર ઉર્જા. જેટલા ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી મોટા ભાગે સંગ્રહિત સૌર ઉર્જા દર્શાવે છે. એની આપણે ચર્ચા પણ કરી છે. મોટાભાગના ઉર્જા સ્ત્રોત છે સૌર ઉર્જામાંથી આવે. તો નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોત એ સૌર ઉર્જામાંથી મળેલો નથી? ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, જૈવભાર. જો દોસ્તો, આમાં તમારું ધ્યાન કદાચ બેમાં જઈશે, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા. પણ ભૂતાપીય ઉર્જા કરતાં બે વિકલ્પ આપણને સાથે જ આપ્યા છે, ત્યારે આપણે ન્યુક્લિયર ઉર્જા જ કહીશું. ન્યુક્લિયર ઉર્જા છે એ ઉર્જાનો એવો સ્ત્રોત છે કે જે સૌર ઉર્જામાંથી મળેલો નથી. ભૂતાપીય ઉર્જા છે, પણ ભૂતાપીય ઉર્જા છે એ અંતે તો છેવટે આપણને જે પૃથ્વીનું નિર્માણ થયું છે એ નિર્માણની પ્રક્રિયામાં જો તમે વિચારશો તો છેવટે એ મળેલો આપણને સૌર ઉર્જામાંથી આવશે. પણ છતાંય જો તમને નોખા વિકલ્પ તરીકે એક આ ભૂતાપીય ઉર્જા આપ્યું હોય તો એને જરૂર લખજો. પણ આ બેને સાથે લખ્યા છે તો સાથે લખ્યા તો તમે એની અંદર જવાબમાં ન્યુક્લિયર ઉર્જા લખજો. બરાબર? એટલે ન્યુક્લિયર ઉર્જા એનો જવાબ આપણે લખવો પડે. પ્રત્યેક ઉર્જા સ્ત્રોતના સ્વરૂપમાં અશ્મિ બળતણને સૂર્ય ઉર્જાની સરખામણી, આ બધા પ્રશ્ન તમે કરી શકો. બાકીના બીજા બધા પ્રશ્નોની આપણે વિસ્તારથી ચર્ચા કરી છે, એટલે એની કોઈ ચર્ચા કરવાની તે આપણે જરૂર નથી દોસ્તો. તો બધા જ લગભગ મુદ્દાઓ જે ચર્ચવાના હતા, અને આશા રાખું છું કે અંદર સ્વાધ્યાયના પ્રશ્ન છે એ પણ બધા તમને આવડે તેવા જ છે. તમારી માટે પણ મારે કંઈક થોડુંક રાખવું પડે ને તમારે પણ તમારો થોડોક ઉપયોગ કરવો પડે. બરાબર? એટલે એ જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે વિચારીને થોડોક એનો જવાબ છે તે લખજો. બરાબર? અને તમારી રીતે તમે એટલા પ્રશ્નો તૈયાર કરજો. બાકી દોસ્તો, આપણો હોમવર્ક છે આજનો, એમાં આપણે પહેલો પ્રશ્ન આવડવા કે ઉર્જા સ્ત્રોતની પસંદગીનો આધાર કઈ કઈ બાબતો પર છે? એક પ્રશ્ન એ. પછી બીજો પ્રશ્ન, વિવિધ ઉર્જા સ્ત્રોતની પર્યાવરણ પર કેવી અસર થાય છે સમજાવો અથવા જણાવો. પછી એક પ્રશ્ન છે તે આપણે કોઈ ઉર્જા સ્ત્રોત પર પ્રદૂષણ મુક્ત છે કે નહીં, એ તો સીધું સાદું છે બહુ, એમાં કંઈ બહુ લખવાની એવી જરૂરત નહીં. પણ આ પ્રશ્ન લખજો, ઉર્જાનો વપરાશ ઓછા કરવા માટેના ઉપાયો જણાવો. અને સ્વાધ્યાયના જે પ્રશ્ન છે એ સ્વાધ્યાયના પ્રશ્નમાં આપણે લખતા જે ઉપર બધા પ્રશ્નો લગભગ આવી ગયા છે, મોટા ભાગના પ્રશ્નોનો આપણે સમાવેશ કરી લીધેલો છે. પણ છતાંય તમને એમ લાગે કે આ પ્રશ્ન નથી આવ્યો, એ પ્રશ્ન આપણે સ્વાધ્યાયનો લખવાનો. બાકીના બીજા બધા પ્રશ્ન છે તે છોડી દેવાના. બાકી મેં તમને કીધું જ છે કે MCQ ટાઈપના જેટલા છે
એક જ શબ્દમાં કે એક જ વાક્યમાં જવાબ આવે છે તેવા, અને ખાલી જગ્યા એવા પ્રશ્ન તો બધાય આપણે લખવાના જ છે. એટલે એટલું હોમવર્ક તમે રાખજો. વિજ્ઞાનની બુક છે તે પણ તમે તૈયાર કરી રાખશો. એટલે હવે આપણે જલ્દીથી પાછા મળવાના છે, ત્યાર પાછા આપણે એ તપાસ કરી શકીએ. અને નોટબુકના પણ તમને માર્ક હોય છે એ તમારા ધ્યાનમાં હશે, તમે ખાસ ખ્યાલ રાખજો. વધારે ને વધારે મહેનત કરતા રહો, ઉચ્ચતમ સફળતા મેળવો. ફરીથી પાછા આવતીકાલે મળશું. નમસ્કાર.